નમસ્કાર, આપ જોઈ રહ્યા છો વલી સમાચાર। મોટાભાગના સેન્ટરો પર તાપમાન ઘઘડી 13 ડિગ્રી નીચે ગયું। નલિયામાં સૌથી ઓછું 6 ડિગ્રી તાપમાન નોંધાયું। હાલમાં ઉત્તર અને ઉત્તર પૂર્વ દિશા તરફથી કાશ્મીર અને હિમાચલ પ્રદેશના ઠંડા પવન હિમવર્ષાની અસર પવનોને કારણે ગુજરાત તરફ વર્તાઈ। ઠંડા પવનો ફૂંકાવાથી દિવસ દરમિયાન અને મોડી રાત્રે ઠંડી અનુભવી શકો। ઉત્તર અને મધ્ય ગુજરાતમાં 10 થી 15 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે। યુપીના કુંભ મેળામાં આમંત્રણ। ગુજરાત યુનિવર્સિટીના 40 વિદ્યાર્થી રૂબરૂ જઈને સંશોધન કરી રિપોર્ટ તૈયાર કરશે। ત્રણ દિવસ ઠંડીનું જોર રહેવાની હવામાન ખાતાની વકી। 8 થી 10 કિલોમીટરની ગતિએ પવન ફૂંકાતા ઠંડીનો ચમકારો વધ્યો। ભાવનગર શહેરમાં છેલ્લા 4 દિવસથી ડિસેમ્બરની ઠંડી બરાબર જામી ગઈ છે અને ઉત્તરના હિમવર્ષાના ટાઢા બોર્ડની સાથે વહેલી સવારે કડકડતી ઠંડીનો અનુભવ નગરજનોને થઈ રહ્યો છે। ત્યારે ખાસ તો વહેલી સવારે શાળાએ જતા વિદ્યાર્થીઓ અને ખાસ તો નાના ભૂલકાઓની સ્થિતિ કફોડી બની છે। ભાવનગર શહેરમાં સવારથી ઉત્તર દિશાના 12 કિલોમીટરની ઝડપના ટાઢા બોર્ડ પવન ફૂંકાતા બપોરે તાપમાનમાં ઘટાડો નોંધાયો હતો અને મહત્તમ તાપમાન ઘટીને 26.1 ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાયું હતું। તો સાંજે પવનની ઝડપ વધીને 20 કિલોમીટર થઈ જતા ઠંડીની તીવ્રતા વધી હતી। રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયાએ શુક્રવારે કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવને રૂબરૂ મળીને રેલવેના જુદા જુદા 9 મુદ્દે રજૂઆત કરી હતી। હાલમાં રાજકોટથી હરિદ્વાર જવા માટે ઓખા દહેરાદૂન વીકલી ટ્રેન ઉપલબ્ધ છે। સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશનના શૈક્ષણિક સત્ર 2024-25માં દેશમાં 7.90 લાખ વિદ્યાર્થીઓએ ધોરણ 9 અને 10માં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો વિષય પસંદ કર્યો હતો। ધોરણ 11 અને 12ના લગભગ 50,343 વિદ્યાર્થીઓ આ વિષય સાથે જોડાયેલા હતા। રાજ્યમાં આગામી દિવસોમાં કોલ્ડ વેવની સંભાવનાને ધ્યાનમાં રાખીને રાજકોટ શહેરની શિક્ષણ સમિતિ તેમજ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓની માફક જિલ્લા પંચાયતની હસ્તકની શાળાઓનો સમય પણ અડધો કલાક મોડો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। ઉત્તર ભારતના પહાડી વિસ્તારોમાં બરફવર્ષાને પગલે કાતિલ ઠંડા પવનની અસરથી ઠંડીનું મોજું ફરી વળ્યું છે। શહેરમાં 10 કિલોમીટરની ઝડપે ફૂંકાયેલા ઠંડા પવનોના પગલે દિવસે પણ ઠંડીનો ચમકારો અનુભવાયો હતો। ઠંડીનો પારો 12 ડિગ્રી નોંધાયો હતો। નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા સંચાલિત શાળાઓની સવારની પાળી અને બપોરની પાળીના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે। જેમાં સવારનો સમય 7:55 થી 12:30 અને બપોરનો સમય 12:35 થી 5:10 સુધી રાખવામાં આવ્યો છે। શહેરના સાબરમતી રિવરફ્રન્ટ પર આવેલો ફ્લાવર પાર્ક આગામી 15 ડિસેમ્બરથી નાગરિકો માટે બંધ રહેશે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 1 જાન્યુઆરીથી ઇવેન્ટ સેન્ટર ખાતે ફ્લાવર શોનું આયોજન કરવામાં આવ્યું છે। જેની તૈયારીના ભાગરૂપે ફ્લાવર પાર્કમાં કામગીરી કરવાની હોવાથી નાગરિકો માટે ફ્લાવર પાર્ક બંધ કરવામાં આવશે। છેલ્લા 3 દિવસથી અમદાવાદમાં ઉત્તર પૂર્વથી પૂર્વના પવનો શરૂ થયા છે। જેના કારણે શહેરમાં ઠંડીનો પારો 13 ડિગ્રીની આસપાસ રહેતા ઠંડીમાં સામાન્ય ઘટાડો થયો હતો। પરંતુ શુક્રવારે દિવસ દરમિયાન ઠંડા પવનો ફૂંકાયા હતા। તાપમાનમાં મોટો ફેરફાર ન થવા છતાં લોકો દિવસ દરમિયાન ઠંડીનો અનુભવ કર્યો હતો। ઉત્તર પ્રદેશમાં યોજાનાર કુંભના મહામેળામાં ગુજરાત યુનિવર્સિટીને આમંત્રણ મળ્યું છે। જેને લઈ હવે યુનિવર્સિટીના અલગ અલગ વિભાગમાં અભ્યાસ કરતા 40 જેટલા વિદ્યાર્થીઓ કુંભ મેળામાં જઈને કુંભ મેળાની અલગ અલગ બાબતો સંદર્ભે સંશોધન કરી રિપોર્ટ તૈયાર કરશે। સૌરાષ્ટ્ર કચ્છના ભાગોમાં ઠંડીનો ચમકારો વધુ પ્રમાણમાં અનુભવાશે તથા ઉત્તર અને મધ્ય ગુજરાતમાં પણ ઠંડા પવનો ફૂંકાવાથી દિવસ દરમિયાન અને મોડી રાત્રે ઠંડી અનુભવી શકો છો।
તેમજ ઉત્તર અને મધ્ય ગુજરાતના ભાગોમાં 10 થી 15 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગુજરાત પર હાલમાં ઉત્તર અને ઉત્તર પૂર્વ દિશા તરફથી કાશ્મીર અને હિમાચલ પ્રદેશના ઠંડા પવન રહ્યા છે. આ ઉપરાંત ઉત્તર ભારતના રાજ્યોમાં હિમવર્ષાની અસર પર તેમજ પવનોને કારણે ગુજરાત તરફ વર્તાઈ રહી છે. તો આ સાથે સમાચારોમાં અત્યારે બસ આટલું જ. નમસ્કાર.